હેલો, કેમ છો બેટા? હવે આજે હું સ્પેશિયલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 10 એવી જોરદાર સ્કોલરશિપ કહેવાનો છું કે સ્કોલરશિપમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. તમે લોકો એન્જિનિયરિંગ કરતા હો, ફાર્મસી, એમબીબીએસ, બીસીએ, બીકોમ, બીએસસી, એમસીએ, એમબીએ, એમટેક, એમઈ, તમે ઇન શોર્ટ કોલેજ સ્ટુડન્ટ હોવ, તમે લોકો બેટા આની અંદર એપ્લાય કરી શકો છો. સાથે સાથે તમે બેટા સ્કૂલ સ્ટુડન્ટ હોવ તો એવા સ્ટુડન્ટ પણ એપ્લાય કરી શકે છે. એ તમામ વિદ્યાર્થીઓ માટેનું જે છે એ આજે હું સ્કોલરશિપની વાત કરવાનો છું. તમે લોકો ધ્યાનથી સમજજો. ઓકે. અને હા, આ જે સ્કોલરશિપ જે છે એમાં અમુક ગવર્મેન્ટની પણ છે અને અમુક પ્રાઇવેટ પણ છે. ગુજરાત ગવર્મેન્ટની પણ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ છે, એઝ વેલ એઝ પ્રાઇવેટ સ્કોલરશિપ એટલે કેવું કહેવાય કે જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ જે છે એ નેશનલ સ્કોલરશિપ પોર્ટલની અંદર તમને લોકોને ઘણી બધી જે પ્રાઇવેટ કંપનીઓ હોય એ CSR એક્ટિવિટી હેઠળ એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની હેઠળ આ પ્રાઇવેટ કંપનીઓ જે છે સ્કોલરશિપ આપતી હોય છે. તો સૌથી પહેલા જે ગુજરાતની ગવર્મેન્ટની વાત કરીશ તો ગુજરાત ગવર્મેન્ટ જે છે એની સૌથી પહેલી જે છે બેટા એ સ્કોલરશિપનું નામ છે MYSY સ્કોલરશિપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ કોને મળે છે? તો જે લોકો ડિપ્લોમા પાસ કરી હોય, જે લોકો ડિપ્લોમા ડિગ્રીના સ્ટુડન્ટ્સ હોય, જે લોકો એન્જિનિયરિંગ કરતા હોય, BCA, BCom, BBA, ફાર્મસી, કોઈ પણ, ઇન શોર્ટ તમે કોલેજ સ્ટુડન્ટ છો, ગુજરાતના તમે કોલેજ સ્ટુડન્ટ છો, તમે લોકો આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો અને જબરજસ્ત તમે લોકોને આની અંદર બેનિફિટ મળે છે. રાઈટ? આનો પણ આપણે આખો ડિટેલ વિડીયો બનાવેલો છે કે MYSYમાં કેટલા બેનિફિટ મળે છે. તમે લોકો બેટા ધ્યાનથી એકવાર જોઈ લેજો. બરોબર છે? આ બધી સ્કોલરશિપનું એક પ્લેલિસ્ટ પણ બનાવું છું અને પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. તમારે બેટા જો જોવું હોય તમે લોકો ત્યાં જઈને બધી સ્કોલરશિપ વિશે જાણી શકો છો. આ બેટા ગુજરાત ગવર્મેન્ટની સ્કોલરશિપ છે. એના સાથે બીજા સેકન્ડ નંબરની જે છે એ છે CMSS. રાઈટ? CMSS નો મતલબ થાય છે બેટા ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી, પણ જે વિદ્યાર્થીઓ MYSY માટે એલિજિબલ હોય અને CMSS માટે એલિજિબલ હોય તે બંને સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. બંને સ્કોલરશિપનો ફાયદો ઉઠાઈ શકે છે. CMSS એટલે ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ. રાઈટ? તો આ એક છે. આ પણ ગુજરાત ગવર્મેન્ટની છે, આ પણ ગુજરાત ગવર્મેન્ટની છે. ત્રીજા નંબરની બેટા જે સ્કોલરશિપ જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવે છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર આ જે ડિજિટલ ગુજરાત જે છે એની અંદર અલગ અલગ સ્કોલરશિપ, પ્રી મેટ્રિક સ્કોલરશિપ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે અવેલેબલ હોય છે. SC સ્ટુડન્ટ માટે, ST સ્ટુડન્ટ માટે, SCBC માટે, ઓપન EWS માટે, તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ અવેલેબલ હોય છે. પણ હા, તમે લોકો આ ગુજરાત ગવર્મેન્ટની સ્કોલરશિપમાં કાં તો MYSY એપ્લાય કરી શકો, આ બે લઈ શકો, કાં તો આ લઈ શકો. બંને સાથે તમે લોકો બેટા આમાં એપ્લાય કરી શકશો નહીં. રાઈટ? ચોથા નંબરની બેટા સ્કોલરશિપ કહીશ, અગેન ગુજરાત ગવર્મેન્ટની છે. લેપટોપ સહાય યોજના જે છે એની વાત કરવા જઈ રહ્યો છું. લેપટોપ સહાય યોજના જે છે બેટા, આ લેપટોપ સહાય યોજનામાં જે લેબર વેલફેર ફંડમાં જેના પૈસા મળતા હોય, જે લોકો પૈસા જમા કરતા હોય, જે ફેક્ટરીવાળા જમા કરાવતા હોય અને એમ્પ્લોયના છોકરાને મળતું હોય છે, 25,000 રૂપીસ સુધીની સહાય મળે છે લેપટોપ પરચેસ કરવા માટેની. રાઈટ? મેક્સિમમ 25,000 રૂપિયાની તમને સહાય મળે છે. આનો પણ બેટા મેં આખો ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. તમારે બેટા જોવું હોય તો આખો પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટ લિંક બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. એના પછી બેટા આ પાંચમા નંબરની જે છે હું સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરીશ. સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે ઇન્ડિયા લેવલની જે કહેવાય ને સેન્ટ્રલ, જેમાં બધા જ ઓલ સ્ટેટના લોકો એપ્લાય કરી શકે, જેને કહેવાય NSP. NSP નો મતલબ થાય છે બેટા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ. આ નેશનલ સ્કોલરશિપ પોર્ટલની અંદર તમને લોકોને અગેન પ્રી મેટ્રિક સ્કોલરશિપ અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ હોય છે. પ્રી મેટ્રિક સ્કોલરશિપનો મતલબ થાય છે કે 10મા ધોરણ પહેલાના વિદ્યાર્થીઓ જે હોય એ લોકો માટેની, અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો મતલબ થાય છે કે જે લોકો 10મા ધોરણ પછીના છે એ લોકો વિદ્યાર્થીઓ માટેની. રાઈટ? તો આ જે છે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, એમાં પણ તમે લોકો એપ્લાય કરી શકો છો. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ 5 સ્કોલરશિપ છે એ આ 5 સ્કોલરશિપમાંથી તમે કોઈ એક જ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકો. હા, આ બંને સાથે એપ્લાય કરી શકો, બટ MYSY અને ડિજિટલ ગુજરાત ના કરી શકાય. MYSY લેપટોપ સહાય ના કરી શકાય, MYSY NSP જોડે ના કરી શકાય. સરકારી સ્કોલરશિપ છે, ગવર્મેન્ટ સ્કોલરશિપ છે, એટલે બધી સ્કોલરશિપમાં તમે આમાં એપ્લાય ના કરી શકો. એના પછી બેટા હું જે વાત કરવા જઈ રહ્યો છું એ સ્કોલરશિપોની જે વાત કરવા જઈ રહ્યો છું હવે, એ બધી પ્રાઇવેટ સ્કોલરશિપ છે. પ્રાઇવેટ સ્કોલરશિપનો મતલબ થાય છે બેટા કે CSR એક્ટિવિટી. CSR એક્ટિવિટી. હવે મેં તમને કહી દીધું છે CSR મતલબ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એમાં CSR એક્ટિવિટી હેઠળ કઈ સ્કોલરશિપ અવેલેબલ છે, કઈ સાઇઝ સ્કોલરશિપ છે. એમાં પહેલી જે સ્કોલરશિપ જે છે બેટા એ છે HDFC સ્કોલરશિપ. હવે HDFC બેંક તો આપણને ખબર જ છે. તો HDFC બેંકનો એક ટ્રસ્ટ ચાલે છે, HDFC પરિવર્તન. આ HDFC પરિવર્તન સ્કોલરશિપ જે છે એ સ્કૂલ સ્ટુડન્ટ્સ,
કોલેજ સ્ટુડન્ટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ તમામ વિદ્યાર્થીઓ જે છે આ HDFC સ્કોલરશિપમાં એપ્લાય કરી શકે છે. એના પછી જે બીજા નંબરની જે છે એ છે રિલાયન્સ સ્કોલરશિપ. આમાં બેટા અપ ટુ 75,000 રૂપીસનો તમને લોકોને બેનિફિટ મળે છે પર યર. પર યર 75,000 રૂપીસનો બેનિફિટ મળે છે. તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું હોય, તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લીધું હોય, તમે ફ્રી સીટમાં એડમિશન લીધું હોય, તમે ફ્રી શિપ કારથી એડમિશન લીધું હોય તો પણ તમે લોકો બેટા આની અંદર એપ્લાય કરી શકો છો. એના પછી બેટા વાત કરીએ રિલાયન્સની. રિલાયન્સ સ્કોલરશિપ. રિલાયન્સનું ફાઉન્ડેશન છે એ આ રિલાયન્સ સ્કોલરશિપ ચલાવે છે. એમાં તમે લોકો આમાં સ્કૂલ સ્ટુડન્ટ નથી, આમાં ગ્રેજ્યુએશન વાળા અને પોસ્ટ ગ્રેજ્યુએશન વાળા. ગ્રેજ્યુએશન મતલબ કે BCA, BCom, BBA, BSc, ફાર્મસી, MBBS, એન્જિનિયરિંગ, BE, BTech જે પણ ગ્રેજ્યુએશનમાં આવતા હોય એ વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએશન મતલબ કે MTech, MBA, ME, MSc, MCA એ પોસ્ટ ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓ જે છે એ આની અંદર એપ્લાય કરી શકે છે રિલાયન્સ સ્કોલરશિપની અંદર. રાઈટ. આમાં બેટા તમે લોકોને 2 લાખ રૂપિયા સુધીનો બેનિફિટ મળે છે. કેટલા? 2 લાખ રૂપિયા સુધીનો. એના પછી બેટા થર્ડ નંબરની જે સરસ મજાની સ્કોલરશિપ જે છે એનું નામ છે જિંદાલ સ્કોલરશિપ. હવે આ જિંદાલ સ્કોલરશિપ જે છે એ પણ બધા જ લોકો એપ્લાય કરી શકે છે. કોલેજ સ્ટુડન્ટ જે છે એ બધા લોકો એપ્લાય કરી શકશે. આની અંદર તમને લોકોને બેટા હોસ્ટેલ માટેની પણ સ્કોલરશિપ મળે છે, PG માટેની પણ સ્કોલરશિપ મળે છે અને કોલેજ માટેની પણ સ્કોલરશિપ મળે છે. તો જિંદાલ સ્કોલરશિપ છે, બહુ સારી સ્કોલરશિપ છે, થ્રુ આઉટ ધ યર ચાલુ રહે છે અને કોઈ લાસ્ટ ડેટ હોતી નથી, બાકી બધાની લાસ્ટ ડેટ હોય છે. રાઈટ. એના પછી બેટા ચોથા નંબરની સ્કોલરશિપ જે વાત કરીશ એ ચોથા નંબરની જે છે એ JK લક્ષ્મી સિમેન્ટ. JK લક્ષ્મી સિમેન્ટ આ પણ જે છે બહુ સરસ મજાની સ્કોલરશિપ છે. બરોબર છે. સ્પેશિયલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હોય છે. બરોબર છે. આ HDFC સ્કોલરશિપ, રિલાયન્સ સ્કોલરશિપ, જિંદાલ સ્કોલરશિપ, JK લક્ષ્મી સ્કોલરશિપ આ બધી જે છે પ્રાઇવેટ સ્કોલરશિપ કહેવાય. બિકોઝ આ બધી કંપની જે છે પ્રાઇવેટ કંપનીઓ છે. તો તમે આ લોકો આ સ્કોલરશિપ અને આ સ્કોલરશિપને તમે કોમ્બો કરી શકો. તમારે કરવું હોય તો તમે કરી શકો છો. બિકોઝ આ પ્રાઇવેટ સ્કોલરશિપ છે. આ બધી સ્કોલરશિપમાં એવું હોતું નથી કે તમારે કોઈ એક જ સ્કોલરશિપમાં એપ્લાય કરવાનું. તમે આ 4 સ્કોલરશિપમાં તમારે એપ્લાય કરવું તો પણ તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. અને બેટા 7મા નંબરની જે સ્કોલરશિપ છે અગેન LIC ની સ્કોલરશિપ છે. બહુ સરસ સ્કોલરશિપ છે. LIC ની સ્કોલરશિપ. હવે આ LIC સ્કોલરશિપ જે છે એ LIC ગોલ્ડન જ્યુબલી સ્કોલરશિપ કહેવાય છે. બરોબર છે. આમાં પણ ડિપ્લોમાવાળા, ITI વાળા, ડિગ્રીમાં બરોબર ડિગ્રીની અંદર તમે MBBS કરતા હો, ફાર્મસી કરતા હો, એન્જિનિયરિંગ, BE, BTech, BCA ગમે તે કરતા હો. રાઈટ. એ તમામ વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે છે. આમાં તમને લોકોને બેટા 40,000 રૂપિયા સુધીનો બેનિફિટ મળે છે. રાઈટ. તો આ બધી સ્કોલરશિપ જે છે તમે લોકો આ 5મા નંબરની સ્કોલરશિપ મેં તમને LIC સ્કોલરશિપ કીધી. તો બેટા 5 જે છે એ ગવર્મેન્ટ સ્કોલરશિપ કીધી અને 5 જે છે પ્રાઇવેટ સ્કોલરશિપ કીધી. એમ કરીને 10 સ્કોલરશિપ છે. આ 10 સ્કોલરશિપ જે છે બહુ જ સરસ અને બહુ જ જોરદાર સ્કોલરશિપ છે. તો તમારે લોકોને જો બેટા આમાં એપ્લાય કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા પ્લેલિસ્ટની લિંક છે, જઈને એપ્લાય કરો. ઠીક છે બેટા. થેન્ક યુ સો મચ. બાય.